वाणीमङ्गलरूपिणी च हसितम् यस्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दोर्विलसितम् नृणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृच्छपादचलिताम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम् नित्यं क्रियान् मङ्गलम् स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरे कृष्णाश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि सहजानन्द कृष्णोऽस्तु मे हृदि ॐ श्री हरे कृष्णाय नमः ॐ श्री घनश्यामाय नमः ॐ श्री नरनारायण देवाय नमः ॐ श्रीमदयक्षर ब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्री स्वामिनारायणाय नमः ॐ श्री नरनारायण देवाय श्री राधा कृष्ण देवाय नमः ॐ श्री विघ्नविनायक देवाय श्री कष्टभञ्जन देवाय नमः ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो नमः सहजानंद स्वामी महाराजनी जय श्री घनश्याम महाराजनी जय श्री स्वामिनारायण भगवाननी जय जय स्वामिनारायण श्री हरि चरित्रामृत सागर पूर 10 स्वामिनारायण हरे श्री सहजानंद स्वामी के चरित्र ही वारन पार श्रवण सो करही जेहि जना ताके भाग्य अपार थोड़े पुण्य नहीं होत है हरि चरित्र पर भाव
चरित्र में भय भाव जेही भव में ते ही न आव. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે કહે છે, રાજન, ભગવાન શ્રીહરિના ચરિત્રોનો કોઈ પાર નથી. અપાર ચરિત્રો ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કરેલા છે. જે સાંભળે ભગવાનના ચરિત્રો કથા દ્વારા સાંભળે. આજે તો ઘણા બધા સાધનમાં તમે કથાઓ પણ સાંભળી શકો છો, મોબાઈલમાં પણ સાંભળી શકો છો, સીડી પ્લેયર, ગાડીમાં હાલતા. અરે ખીચામાં કથા બોલેલો. આજે ભગવાનની કૃપા કેટલી! ખીચામાં પડી પડી કથા વાગે પડે, તમે સાંભળ્યા કરો. તો ગમે તે રીતે ભગવાનના ચરિત્રોની કથા સાંભળે એના ભાગ્યનો કોઈ પાર નથી. હો, પેલી વાત એ આવી. પ્રેમથી સાંભળે ને એના ભાગ્યનો કોઈ પાર નથી. થોડે પુણ્ય નહીં હોત હૈ હરિચરિત્ર પર ભાવ. જેના અનેક જન્મના પુણ્ય ઓછા છે, ઓછા ઘટે છે, એને ભગવાનના ચરિત્રો સાંભળવા ઉપર ભાવ નહીં થાય. લ્યો, હા, કંટાળો આવે તો માનજો કે પુન ઘટે છે કઈક, સમજા, પુન કરવું પડશે કઈક. આ કથા સાંભળવામાં જો કંટાળો આવે તો માનજો કે પુન ઘટે છે કઈક. હો, એટલે કઈક પુન કરવા મનજો, પછી માળા બાળા લઈને, તો વળી મજા આવશે. હા, એ મીટર છે આ કથા એવી. સ્વામી એમ કે, મુક્તાનંદ સ્વામી કહે છે, જો એવા ભાવથી સાંભળજો કે મુક્તાનંદ સ્વામી આપણે કથા સંભળાવે છે, બીજા કોઈ નથી સંભળાવતા. હો, ચરિત્ર મેં ભય ભાવ જેહી. અને ભગવાનના ચરિત્રોમાં જેને ભાવ જાગ્યો, સાંભળવાનો જેને રસ જાગ્યો. સમજ્યા? ભુજમાં એક હરિભગત છે, સોની, કે સ્વામી પેલા મારી ઘરવાળી કે સીડીઓ લઈ આવતી, અહીંયા સ્ટોલમાં મળતી હોય ને કથાની સીડીઓ, ઘરે લઈ આવે. સમજ્યા? હું હા ભરું નહીં પછી કે. હવે ખબર નહીં કેવો રસ જાગ્યો હોય. હવે તો ગમે એટલી સીડીઓ મળે ને કથાની, લાવો, બીજી વાત નહીં. સમજ્યા કે નહીં? જેટલી કથા હોય મને કથા લાવો, ખબર નહીં એને સંતોષ નથી થતો. લ્યો, એવો રંગ જામે. હોનીનું કામ કરે, કામ કરતા કરતા પણ ચાલુ જ રાખે. મોબાઈલમાં પણ કથા ચાલુ રાખેલો, એમાં જ મજા આવે. કામ ચાલુ રાખે ને કથા ચાલુ રાખે. જો રસ જાગ્યો સ્વામી કે કથા સાંભળવામાં, તો ફરી વાર ને આ ભાવ ભટકણમાં આવવું પડશે જ નહીં. મોટામાં મોટો ફાયદો છે કે ભવાટવી મટી જાવી. હો, જન્મ મરણ જે 184 ના ફેરા છે એમાં થકી જીવ બચી જાય છે. ત્યારે ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીને પૂછે છે, સ્વામી, જેમ જેમ ચરિત્ર સાંભળતો જાઉં છું ને હું, જન્મો જન્મથી અંતરમાં સંસારનું ઝેર ચડેલું છે, ઝેર જીવને. અને ઝેર એવું છે કે ભગવાનની શુદ્ધ બુદ્ધને ભૂલાવી દે. ભગવાન ભજવા ફાવે નહીં. ટીવી ઉપર 3 કલાક કંટાળો ના આવે, પણ મંદિરમાં જવું ન ફાવે. હા, હાજનું ટાઈમ હોય, મંદિરનું ટાઈમ હોય, કથા વાર્તાનું ટાઈમ હોય, અને ટીવી ચાલુ કરીને પડવો. લ્યો, સત્સંગી કહેવાતો હોય તોય હાલે હાલે. હા ભરજો બધા. હા, એટલે જન્મો જન્મથી સંસારનું જે ઝેર ચડ્યું છે ને, જીવને ભગવાનના ચરિત્રોમાં હેત થવા દેતું નથી. એવું ભયંકર ઝેર છે. દૂધ અને સાકરમાં થોડુંક પણ જો ઝેર પડે ને તો બધું ઝેર કરી નાખે. એવો સંસારનો રસ એવો છે મારો, ઝેર. ભગવાનની કથા કરતા હોઈએ, હરિભજન, પાઠ, પૂજા, કથા વાર્તા, એ દૂધ સાકર જેવું છે. એમાં એ કરતા હોય અને થોડાક જો ક્યાંક સંસારના રસ ચાખવામાં જો ગયા, તો પછી ઝેર જડી ગયું. તે આનો રસ બધું ઝેર કરી નાખે. લ્યો, સત્સંગને ઝેર કરી નાખે, દૂધ પાકને બગાડી નાખે. એવો સંસારનો રસ છે. જોકે કોઈની વાતો નથી કરવી આપણે, કોઈને નામ પણ ન લેવાય, પણ ઘણા બધા જોયા એવા ભગવાનના પાકા ભગત હોય, ભજન કીર્તન કથા વાર્તા કરતા હોય, પછી ક્યાં હાલ જાય ખબર ન પડે. લ્યો, એટલો બધો રસ હોય ને કથા વાર્તાનો, કીર્તન ભજનનો, અને હાવ છૂટી જાય અને હમરો બીજે રસ્તે ચડી જાય.
દારૂડિયો બની જાય. વિચાર કરો તમે, આપણે એમ થાય કે આવો હતો ને, પણ એ થોડોક રસ ચાખવા ગયો દારૂનો, કાં તો પડીકીનો આવે છે ને, જાત જાતની બધું, મને તો નામ નથી આવડતા, બહુ જાત જાતનું આવે, ચૂટકીને ફૂટકીને બહુ આમ પાન પરાગને જાત જાતનું. હવે એનો થોડોક ચાખવા ગયો ને, પછી ખબર નહીં એવો ટેસ્ટ ચડાવી દે, એમ ઝેર પાઈ દે, ઝેર. પછી તો એ ખપે ને ખપે, સમજાના ખપે જ, રેવાય નહીં. તો દાદા ખાચર કે સ્વામી, સંસારનો રસ એવો ઝેર જેવો છે, પણ આ કથા સાંભળતા સાંભળતા કથા એવી અમૃત જેવી છે ને, ઝેરને હટાવી નાખે. હો, અમૃત છે ને, અમૃત ઝેરને હટાવી નાખે, બધું ઉતારી નાખે. ઝેર ચડ્યું હોય, સર્પનું ઝેર ચડી ગયું હોય, પણ એવી ઔષધિઓ આવે તમે ખાઓ એટલે સર્પનું ઝેર ઉતારી નાખે. હો, તો સંસારનું ઝેર ચડેલું જીવને ઉતારવું હોય તો આ કથા છે. એટલે દાદા ખાચર કે સ્વામી, ભગવાનના ચરિત્રો તમે જેવા દીઠા હોય કે જેવા જાણ્યા હોય, કૃપા કરીને મને સંભળાવો. બસ મને કથા સંભળાવો, કે અમૃત જેવી કથા સાંભળતા સાંભળતા સંસારનો ઝેર ઉતરતો જાય છે, બહુ આનંદ થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રી હરિયહ ગઢપુર यह तुम्हारा भवन प्रति, यह तुम्हारा भुवन प्रति, चरण दिए मोय उर, आज्ञा करी निज चरित्र कथन, समंत 18 जय 84 के वर्ष मही, दशहरा दिन ही ते, आज्ञा दिने हरि प्रसन्न होई. मुक्तानंद स्वामी के उत्तम राजन, શ્રીજી મહારાજ તમારા ભવનમાં જ, અહીંયા આ દરબારમાં 1884 ના વર્ષમાં દશેરાને દિવસે વિજયાદશમી આવે ને, આસો સુધી દસમ, વિજયાદશમીને દિવસે મારા ઉપર કરુણા કરીને, હો જો શ્રીજી મહારાજ પૂર્વ ભવનની ઓસરીમાં પલંગ ઉપર બેઠા હતા. પૂર્વ બાજુને લાથમણા બારના ઓરડા કહેવાય ને, પૂર્વનું ભવન, ત્યાં ઓસરીમાં મહારાજ પલંગ ઉપર બેઠા હતા. દેશ દેશના સંતો અને હરિભક્તો બેઠા હતા, ધર્મવંશી પણ બધા બેઠા હતા. અને ચોકમાં સરસ મજાનો મંડપ બાંધ્યો હતો. હે દેશ દેશના હરિભક્તો આવીને મહારાજનું કેસર ચંદન થી પૂજન કરી, ફૂલના હાર તોરા વગેરે ધારણ કરાવેલા, પછી સંતોની પૂજા કરી હતી. અને પછી બધા ભક્તજનો પ્રાર્થના કરી હતી કે મહારાજ તમારામાં અને સંતો ભક્તોમાં અમને ભાવ રહે એવી કરુણા કરજો અમારા ઉપર, હો એવી પ્રાર્થના કરી હતી. પછી મુકુંદાનંદ આદિક વર્ણી, ડુંગરજી વગેરે પાર્ષદો, મયારામ ભટ્ટ વગેરે બ્રાહ્મણો, સોમલા ખાચર વગેરે રાજાઓ, બધાની પૂજા થઈ હતી. તે દિવસે શ્રીજી મહારાજે મને આજ્ઞા કરી અને મેં મહારાજની આજ્ઞાથી ધર્માખ્યાન રચવાનો ગ્રંથ શરૂઆત કરી. માજીભાઈ જોયો છે ધર્માખ્યાન ગ્રંથ? ક્યાં આવે? આવડે વાંચતા તો આવડતું હશે ને? ધર્માખ્યાન ગ્રંથ ક્યાં આવે ગોતા? મુક્તાનંદ કાવ્યમાં પહેલો જ ગ્રંથ છે, પહેલો જ ગ્રંથ ધર્માખ્યાન. મહારાજનો આમ સભર મહિમા ગાયો છે સ્વામીઓ. સ્વામીની જિંદગીમાં છેલ્લો ગ્રંથ ઈ ધર્માખ્યાન. રચતા રચતા છેલ્લે તો મહારાજ આજ્ઞા કરી છે ને, મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત, સંપ્રદાયની પુષ્ટિ કેમ થાય. મહારાજ કે સંપ્રદાયનો ગ્રંથ હોય, ઈષ્ટદેવે જે માટે જન્મ ધારણ કર્યો એનું હેતુ હોય, વર્ણાશ્રમના ધર્મ હોય, અને ઈષ્ટદેવના ચરિત્રોનો જે ગ્રંથ છે ને, જન્મથી માની કરીને ધામમાં ગયા હોય ત્યાં સુધીનું ચરિત્ર હોય, એમાં સેજે જ ધર્મ આવી જાય એવો જે ગ્રંથ છે એ પાછલે દાડે સંપ્રદાયની પુષ્ટિ કરે છે. બાકી વેદે કરીને પુષ્ટિ ન થાય.
કૃષ્ણના ભક્તોને ભાગવતથી પુષ્ટિ થાય, રામના ભક્તોને રામાયણથી પુષ્ટિ થાય, વાલ્મીક રામાયણથી કીધું મહારાજ. એમ સંપ્રદાયનું શાસ્ત્ર હોય એના થકી સંપ્રદાયની પુષ્ટિ થાય. પછી મુક્તાનંદ સ્વામીને મહારાજ કે અમે તમને આજ્ઞા કરીએ છીએ તમારો દેહ રહે ત્યાં સુધી સંપ્રદાય સંબંધી ગ્રંથ તમારે રચ્યા જ કરવાના. અને સ્વામી રચ્યા. છેલ્લે તો ધામમાં જવાનું ટાણું થયું, શરીર શિથિલ થઈ ગયું, હાથમાંથી કલમ બળી જાય તોય લખ્યો. પછી નિત્યાનંદ સ્વામી કે સ્વામી હવે રાખો, થોડો ગ્રંથ અધૂરો હું પૂરો કરીશ. સ્વામીને નિત્યાનંદ સ્વામીનો વિશ્વાસ અને નિત્યાનંદ સ્વામીને કામ સોંપ્યું અને મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા. એવી મહારાજની આજ્ઞા પાડી. શ્રીજી મહારાજે કીધું કે ઘણા બધા સંપ્રદાયના ગ્રંથો છે, બધા ગ્રંથનું જીવન તો સત્સંગી જીવન છે. બધા ગ્રંથોનું જીવન. અને મુક્તાનંદ સ્વામી કે મને એ આજ્ઞા કરી અને બ્રહ્મમુનિ કવિરાજ એ મહારાજની આજ્ઞાથી છંદ ને છપાય ને એ બધા રચ્યા. અને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે એવી આજ્ઞા કરી કે તમે ભક્ત ચિંતામણી રચો. તો નિષ્કુળાનંદ સ્વામી લક્ષ્મીવાડીમાં ઓરડી બનાવી અને ત્યાં બેસી અને સરસ મજાનો ભક્ત ચિંતામણી ગ્રંથ રચ્યો. વાંચો છો ક્યારેક ભક્ત ચિંતામણી? ઘરમાં આપણા વડવાઓ બહુ વાંચતા, કોષ આપતા ને, ઈ બહુ ભણેલા નતા પણ વાંચતા શીખી ગયા હતા. સમજ્યા? ત્યાં ગ્રંથોને એવા પ્રિય, સમજ્યા, ભક્ત ચિંતામણી જેવા વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. એક હરિભગતને મેં જોયા હતા, રાત્રે સ્વપ્નમાં ચોપાયું ગાય લ્યો ભક્ત ચિંતામણીની. સ્વપ્નમાં જોરદાર ગાય, પાછો આપણે ઉઠીએ બાજુ ઉતા હોય તો, અને સ્પષ્ટ સમજાય એવી ગાય પાછી. અને સવારે ઉઠે ત્યાં પૂછીએ ચોપાઈ આવડે તમને? તો મને નથી આવડતી. ઈ એક આશ્ચર્ય લાગે કે ન લાગે આપણે? એને આવડતું નથી અને સ્વપ્નમાં બોલે છે. લ્યો, નજરે જોયા છે એવા. મંદિરમાં રહેતા હતા, સેવા કરતા હતા, રાતના સ્વપ્નમાં ચોપાયું ગાય. તો ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ એટલા બધા વહાલા, એટલા બધા પ્રિય કે નવરા થાય એટલે મળી પડે બસ વાંચવા. તો એ ગ્રંથ એટલા બધા પ્રિય. જો માંડવીમાં ખીમજી બાબા હતા, જૂનું મંદિર માંડવીમાં, છેલ્લે સુધી રાતે આવતા, ચેષ્ટા કરીને પછી જાય. બેઠા જો 108 સ્વામી કી પારણ કરી દેલો એના જીવનમાં. 108 વખત ભક્ત ચિંતામણી વાંચી. આપણે એક વખત નહીં વાંચી હોય હે? 108 વખત. કેટલો રસ આવતો હશે એને ભગવાનના ચરિત્રોમાં. તો એવો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીને રચવાની આજ્ઞા કરી. અને મહારાજે સભામાં બધાને કીધું કે જો સત્સંગી જીવનના સિદ્ધાંતને સુકાનંદ સ્વામી જાણે છે, સુકમુનિ. કાંઈક પૂછવું હોય તો સુકમુનિને પૂછજો. અને સુકમુનિને કીધું તમને કોઈ કંઈક પૂછે તો પ્રેમથી કહેજો પાછા. જે સિદ્ધાંત છે ભાવ એના તે. આ બધા ગ્રંથોથી જ શ્રીહરિનો મહિમા સમજાય છે. શ્રીહરિના ચરિત્રનો ગ્રંથ મોક્ષ ભાગી જીવોને નાવની સમાન છે. જેને મોક્ષ કરવો છે આત્માનો, એની વાતો છે બધી. કેટલાકને કંઈ કરો તો કલ્યાણ થશે, તો મર્યા પછી જોશું કે લ્યો મર્યા પછી શું જોવે? મર્યા પછી તો હાથમાં કઈ વાત રહેવાની નથી. પછી તો તમે જે હારું કે ખોટું કર્યું છે એ તમારે ભેડું હાલવાનું છે. ખોટું કર્યું હશે તો પસ્તાવાનો પાર નથી, અને હારું કર્યું હશે તો સુખ એવું મળશે. એમ પછીનો વાયદો ન કરવો, એમ જે કરશો અત્યારે મળશે ભાઈ. અમૃત રસરૂપ શ્રીહરિના ચરિત્રમાં જે પ્રીત ના કરે અને વિષય અને પામર જેવો જીવ કહેવાય. ભગવાનના ચરિત્રમાં જેને રસ ન જાગે. અને ભગવાનના ચરિત્રોમાં જેને રસ જાગે એનું ચિત્ત શ્રીહરિમાં પણ ચોંટે છે. ભગવાનની કથા એવી છે કે જેટલી તમે વધુ ને વધુ સાંભળો, પ્રેમથી સાંભળો, ટાઈમ મળે અને ભગવાનની વાતો સાંભળો, તો ધીરે ધીરે વિષયનો જે રસ છે ને એ રસ સૂકતો જાય છે. બહુ મોટો ફાયદો કરે છે. વિલાયતી દવા છે
એ તમારા રોગને દબાવી દે, એમને નાબૂદ ન કરે. પણ આયુર્વેદિક છે ને એ ધીરે ધીરે મૂળમાંથી કાઢે, એલર્જી કાઢી નાખે. લ્યો આયુર્વેદિક દવા, પણ કામ ધીરે ધીરે કરે. ધીરજ રાખવી પડે તમને. મહિનો 2 મહિના 6 મહિના કોર્સ કરવો પડે, ત્યારે એ કામ કરે. એમ ભગવાનના ચરિત્રોની કથા છે ને, બસ સાંભળતા જાઓ, સાંભળતા જાઓ. વિષયમાં જે રસ છે, તમને વિષય તરફ જે ખેંચાણ છે ને, એ ખેંચાણ ઓછું કરી નાખશે, ઓટોમેટિક ભાંગી નાખશે, મોટો ફાયદો કરશે. હરિચરિત્ર હિ જીતને જો જો કરે જેહી વાર, સબ સોય અમૃત રૂપ હૈ તારત જીવય પાર. ચરિત્ર જાને નિર્બાધ જો હરિ કે જીતને જે, હરિજન તેહી જાનના નિષ્પાપ મન હિતે હ. ભગવાન ગમે તેવા ચરિત્રો કર્યો, ગમે એટલા, ગમે એવા, ગમે તેવું કરે, પણ અમૃત રૂપ છે. અને જીવાત્માને તારે એવા ભગવાનના ચરિત્રો છે. એમ જે ભગવાનના ચરિત્રોને નિર્બાધ જાણે છે ને, ઈ ભગવાનના ભગત અને નિષ્પાપ છે. નહીતર આજે પણ કેટલાક ભગવાનના અમુક એવા ચરિત્રો સાંભળે ને, તો ભગવાન થઈને એવું શું કરતા હશે? લ્યો તો સમજી ગયો, ફેલ, ખલાસ. ગમે તેવા ભગવાન ચરિત્રો કરે, પણ નિર્બાધ છે અને જીવાત્માને ભવસાગર થકી તારનારા છે. અનંત ધર્મ સે ધર્મ યહ ભારી, હરિ કે ચરિત્ર में दोष को वारी, દેખાય ન મતિ ન હોય વિપરીતા, ऐसी मति जन परम पुनीता, हरि को दोष न लेवत कोई, निज को दोष जो लेवत सोई, ऐसे जन उत्तम धर्म वारे, हरि ओलखे ताकू हरि उधारे, हरि ओळखे ताकू हरि उधारे.